આજે આપણે બનાવવાના છે ભેલ, અને તે માટે આપણે પહેલાં 2 ટામેટાને કટિંગ કરી નાખશું. એની અંદર નમક અને લીલા મરચાં કટિંગ કરીને નાખી દઈશું. આની અંદર આપણે કાંદાનો ઉપયોગ નથી કરવાનો. હવે આપણે મમરા લઈ લઈશું વઘારવા માટે. એ માટે પહેલાં આપણે એક કઢાઈ લઈશું. કઢાઈની અંદર આપણે તેલ નાખીશું. એની અંદર મીઠું, લાલ મરચું અને હળદર નાખીને મિક્સ કરીશું. હવે એની અંદર આપણે વઘારી નાખશું મમરા. આ એકદમ ઇઝી ભેલ છે, જેની અંદર આપણે કાંદાનો ઉપયોગ નથી કરવાનો. હવે જે આપણે કટિંગ કર્યું તે એક કઢાઈની અંદર જ નાખી દઈશું ટામેટાં અને બધું. હવે એને બરાબર મિક્સ કરી લઈશું. જેવી આ મિક્સ થઈ જાય એટલે આપણે એક પ્લેટની અંદર લઈ લઈશું આને. આ કઢાઈમાં ખૂબ જ સારી ભેલ બને છે, એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. જ્યારે આ ભેલ એકદમ મિક્સ થઈ જાય ત્યારે એક પ્લેટમાં લઈને તેને ઉપરથી આપણે એક લીંબુ આપણે નીચવી દઈશું.